जय मुरलीधर विद्यार्थी मित्रों, आजना लेक्चर में आप सौનું स्वागत करूँ છું। विषय गणित ધોરણ 6 જેમાં આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે પ્રકરણ 3 સંખ્યા સાથે રમત આપણે શીખી રહ્યા છીએ। જે ચેપ્ટરની અંદર હવે આપણે અગાઉના લેક્ચરમાં અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા શીખી ગયા, ત્યાર પહેલાંના વિડીયોની અંદર તેમાં अवयव અને અવયવી શીખી ગયા। તેના આધારે 3.1 પણ શીખી ગયા। હવે અવયવ અને અવિભાજ્યને આધારે આપણે 3.2 જોવાનું છે। તો 3.2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2, તો પ્રશ્ન નંબર 1 ની અંદર બે પ્રશ્નો આપેલા છે। પ્રશ્ન નંબર 1 જે છે એની અંદર બે પ્રશ્નો છે, પ્રશ્ન નંબર A અને પ્રશ્ન નંબર B। તો એની અંદર એવું કીધું છે કે કોઈ પણ બે આ વાક્ય છે એ બંને વાક્યમાં જોડવાનું, આ વાક્યમાં પણ અને આ વાક્યમાં પણ। ओके, कोईपण बे ए दाखलो शू बीनो तो कि कोईपण बे एकी संख्यानो सरवाळो शू थाय अने कोईपण बे बेकी संख्यानो सरवाळो शू थाय। एटले आ बे वाक्यो बीना। कोईपण बे ए वाक्य बोलूं छूं कि कोईपण बे एकी संख्यानो सरवाळो शू थाय। हवे बी वाक्य बोलूं छूं कि कोईपण बे बेकी संख्याओनो सरवाळो शू थाय। तो प्रश्न नंबर 1 ની અંદર આપણને બે પ્રશ્નો પૂછેલા છે, तो बंने प्रश्नों आपणे आंसर आपवाना थशे। तो जोईए कि प्रश्न नंबर 1 जे छे स्वाध्याय 3.2 नी अंदर प्रश्न नंबर 1 जे छे एनी अंदर ए दाखलो कि बे एकी संख्याओनो सरवाळो हमेशा बेकी संख्या मळे छे। केवो मळे? बे एकी संख्यानो सरवाळो हमेशा केवो मळे? तो कि बेकी संख्या मळे। एकी होय ने तो सरवाळो, बे बे एकी संख्या होय तो एनो सरवाळो बेकी मळे। खास एक वस्तु याद राखवानी। तो जे अहींया तमे जोई शको छो कि एना उदाहरण आपणे आपेला छे। 3 + 5 बराबर शुं थयुं? तो कि 8। 3 અને 5 બંને એકી સંખ્યાઓ છે, જવાબ આપને શું મળ્યો? બેકી સંખ્યામાં। ત્યાર પછી 7 અને 9 એ બંને સંખ્યા એકી છે, એનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે છે? 16। તો 16 છે એ બેકી સંખ્યા છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે એની અંદર બીજો પ્રશ્ન કે બે બેકી સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળે? તો કે બે બેકી સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને જવાબ બેકી જ મળશે। બે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા શું મળે? બેકી સંખ્યા જ મળે છે। ઉદાહરણ તરીકે જોવું હોય તો 4 + 6, 4 અને 6 એ બંને બેકી સંખ્યા છે અને 10 એનો જવાબ આવે છે। 4 + 6 કરીએ તો 10 થાય। 10 છે એ પણ બેકી સંખ્યા જ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને બીજું ઉદાહરણ પણ છે આપેલું કે 4 + 10 એટલે 8 + 10, 4 + 10 કરીએ એ પણ ખોટું નથી, તો એમાં કેટલો જવાબ આવશે? 14। તો 4 અને 10 છે એ બંને બેકી સંખ્યા છે, 14 છે એ પણ બેકી સંખ્યા છે। અહીંયા 8 + 10 આપેલું છે, જે 8 અને 10 બંને બેકી સંખ્યા છે। 18 એનો જવાબ આવ્યો, તો 18 પણ બેકી સંખ્યા જ। તો એનો મિનિંગ એવો થયો કે જો બંને સંખ્યા બેકી લેવામાં આવે અને એનો સરવાળો કરવામાં આવે તો જવાબ શું મળે છે? બેકી સંખ્યા મળે છે। અને બંને સંખ્યા એકી લેવામાં આવે, ઓકે વિદ્યાર્થી મિત્રો, બંને સંખ્યા એકી લેવામાં આવે તો એનો જવાબ પણ હંમેશા બેકી સંખ્યામાં જ મળે છે। આ બંને વસ્તુ ખાસ યાદ રાખવાની છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2 કે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો। તો અહીંયા આપણને એ શું આપેલું છે કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે। તો આપણે 3 એકી સંખ્યા કોઈ પણ એકી સંખ્યા લઈ શકો છો આની અંદર। તો એકી સંખ્યા હું 1 + 3 + 5, આ 3 એ 3 સંખ્યા છે, આપણે સરવાળો કરવાનો કીધું ને એટલે સરવાળાની નિશાની મૂકી। તો 1, 3 અને 5 ત્રણે એકી સંખ્યાઓ છે। તો હવે એનો સરવાળો કરીએ તો 1 અને 3 નો સરવાળો કેટલો થાય? 4 + 5, આ એમને 4 + 5 કરીએ તો કેટલા થયા? 9। 9 છે આ એકી સંખ્યા મળે છે। શું મળે છે? એકી સંખ્યા। અહીંયા આપણને બેકી સંખ્યા લખેલું, શું લખેલું છે? અહીંયા આપણને શું કીધું છે? બેકી સંખ્યા છે। શું છે? તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણને બેકી સંખ્યા દર્શાવેલું છે। શું દર્શાવેલું છે? બેકી સંખ્યા। જ્યારે 9 છે એ એકી સંખ્યા છે। તો એનો મિનિંગ એવો થયો કે આપણો એ જે ખરા ખોટામાં છે તો એ શું આવે છે? એમાં શું આવશે? જવાબ ખોટો છે, એ ખોટું વાક્ય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે બીજું કે જો
બીજું વાક્ય શું છે કે જો બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા, બે સંખ્યા લેવાની છે કેવી છે? એકી, 1 + 3, બરોબર છે. આ બે સંખ્યા એકી આવી ગઈ, એનો અહીંયા સરવાળો કરવાનો છે, બરોબર. શું કીધું છે? સરવાળો કરીએ અને આનો જવાબ આપણે શું મળશે? બેકી સંખ્યા. હવે એક છે, એક કોઈ પણ આંકડો લ્યો ને એ બેકી સંખ્યાનો લેવાનો. શું છે? તો કે હું બે લઈ લઉં છું, બે બેકી સંખ્યા છે, તો 1 + 3 કરીએ તો કેટલા આવશે? 4, +2 એમાં ઉમેરવાના છે, 4 + 2 કરીએ તો કેટલા થશે? 6. તો બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો કરીએ તો અહીંયા જવાબ છે એ 6, એટલે કે બેકી સંખ્યા મળે છે. એનો મિનિંગ એવો કે બીજું વાક્ય જે છે આવડું આ બી વાક્ય છે એ શું છે? સાચું છે, સત્ય છે, એટલા માટે રાઈટની નિશાની આવશે. ત્યારબાદ છે દાખલાનો એટલે પ્રશ્ન નંબર સી, ખરા ખોટાની અંદર 3 એકી સંખ્યાનો ગુણાકાર, એકી સંખ્યા જ છે, 3 એકી સંખ્યા લેવાની. કોઈ પણ સંખ્યા એકી તમે લઈ શકો છો, કોઈ પણ એકી સંખ્યા તમે લઈ શકો છો. અહીંયા હું એક શું કરવાનું કીધું છે? ગુણાકાર કરવાનો કીધો છે ત્રણેય વચ્ચે. તો 1 × 3 × 5 કરું તો આ પહેલાં ગુણાકાર કરું તો 1 તેરી 3, આ એમનેમ ગુણાકારમાં 5, 5 તેરી 15. તો તમે જોઈ શકો છો કે આ બંનેનો ગુણાકાર કર્યો તો 3 છે એ એકી સંખ્યા જ આવી, તો એકી સંખ્યા અને એકી સંખ્યાનો ગુણાકાર 15 છે એ એકી સંખ્યામાં આવશે. તો ગુણાકાર ત્રણેય સંખ્યાનો ગુણાકાર કર્યો તો શું મળ્યું આપણને? એકી સંખ્યા જવાબ મળ્યો. તો એનો મિનિંગ એવો થયો કે જે સી વાક્ય છે એ સાચું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે વાક્ય નંબર ડી કે જો બેકી સંખ્યા 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય છે. ભાગાકાર કેવો હોય છે? હંમેશા એકી સંખ્યા મળે છે, એ આપણે જોવાનું છે. તો અહીંયા હું તમને એમ કહું કે 4 વડે ભાગાકાર, બરોબર છે, 4નો ભાગાકાર કરું છું 2 વડે તો 2 દુ 4 થશે. તો આ બેકી સંખ્યાનો ભાગાકાર કર્યો તો બેકી સંખ્યા મળી. હજી જો કે 10 વડે ભાગાકાર કરીએ 2નો, બરોબર છે, 10નો ભાગાકાર 2 વડે કરીએ તો 2 × 5 = 10. તો અહીંયા તમે જોયું 5 જવાબ આવ્યો, તો 5 છે એ એકી સંખ્યા છે અને આગળ જે જવાબ આવ્યો તો 4 હતો એ બેકી સંખ્યા હતો. એનો મિનિંગ એવો કે આપણને બેકી સંખ્યામાં પણ જવાબ મળે છે 2 વડે ભાગતા, અને બેકી સંખ્યાઓને 2 વડે ભાગતા જવાબ બેકી પણ મળે છે અને એકી પણ મળે છે. અહીંયા એકી સંખ્યા 5 આવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકી અને બેકી બંને જવાબો આપણને મળી શકે છે. એનો અર્થ એવો થયો કે આપણો ડી જે છે એ વાક્ય જે છે એ ખોટું આપેલું છે. એવું જરૂરી નથી કે બેકી સંખ્યાને 2 વડે ભાગવાથી જવાબ બેકી જ મળે, એકી પણ મળી શકે છે. હવે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યાઓ છે? બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે? તો કે નહીં. અવિભાજ્ય સંખ્યાઓમાં કઈ કઈ આવે? તો શરૂઆતમાં જ આપણે જોઈ લઈએ 2, 5. તો કે 1 છે એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, 5 છે, 7 છે, 11 છે. તો આટલી અવિભાજ્યમાં આ બધી એકી સંખ્યાઓ તમે જોઈ શકો, પણ 2 છે એ કેવી છે? બેકી સંખ્યા છે. તો એનો મિનિંગ એવો થયો કે બધી સંખ્યા જે છે એ એકી સંખ્યા થાય નહીં. એટલા માટે આપણે ઈ વાક્યને પણ ખોટું કહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઈમાં શું જવાબ આવશે? રોંગ, ખોટું. ત્યારબાદ છે દાખલા નંબર એફ. વાક્ય છે એફ આપેલું છે, અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. શું હોતું નથી? અવયવ હોતો નથી. અવયવ એટલે શું? 2 કરતાં વધારે અવયવ. આપણે 4 હોય તો કેમાં આવે? તો કે 1 ના ઘડિયામાં 4 આવે અને 2 ના ઘડિયામાં 4 આવે. 2 દુ 4 થયા તો આના અવયવ શું પડ્યા? 1, 2 અને 4. આ 2 કરતાં વધારે અવયવ પડ્યા ને અહીંયા, 1, 2 અને 4. પણ જ્યારે તમે અવિભાજ્ય સંખ્યાના અવયવ પાડશો ત્યારે તમને 2 જ સંખ્યાઓ મળશે. કે અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 11 અવિભાજ્ય સંખ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેને ભાગવાથી આપણે નિશેષ જવાબ આવતો નથી 2 વડે ભાગવાથી. તો આના અવયવ શું છે? તો કે 1 ના ઘડિયામાં જ આવશે અને એક આવશે 11 ના ઘડિયામાં. તો એ તો આપણે લખી નાખ્યું 1 × 11 અથવા તો 11 × 1 કરીએ તો બંનેનો જવાબ તો શું આવે? 11 જ આવે. તો આના અવયવ શું મળ્યા? 1 અને 11. તો દરેક સંખ્યાનો અવયવ 1 તો છે જ, પણ અવિભાજ્ય સંખ્યાનો તમે અવયવ પાડશો ત્યારે સંખ્યા પોતે એનો અવયવ થશે. આમ મળીને 2 અવયવો મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે આપણું એફ છે એ સાચું છે.
એમ આપણે કહી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે જી કે બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે છે. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે એવું જરૂરી નથી. 3 વત્તા 3 અને 5 એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, તો 3 અને 5 નો સરવાળો કરું તો મને 8 મળશે. પણ 5 અને 3 નો સરવાળો અથવા તો 5 અને 3 નો સરવાળો 8 મળે છે. 2 અને 5 નો સરવાળો કરું અથવા તો 2 અને 3 નો સરવાળો કરું તો પણ આપણને શું મળે? તો જોઈએ 2 વત્તા 5 કરીએ તો 7 આવ્યા અને 2 વત્તા 3 કરીએ તો શું આવ્યા? 5 આવ્યા. તો અહીંયા પહેલા બેકી સંખ્યા આવી, પછી બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કર્યો તો એકી સંખ્યાઓ પણ આવી. આ 7 અને 5 છે એકી સંખ્યાઓ છે. તો એનો મિનિંગ એવો થયો કે જી જે છે એ વાક્યમાં આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ બેકી સંખ્યામાં મળે છે એવું આપણને કીધેલું. જો અહીં તમે જોઈ શકો છો કે બે અવિભાજ્યનો સંખ્યાઓનો સરવાળો કેવો મળે છે? બેકી સંખ્યા મળે છે. એટલા માટે જી જે વાક્ય છે એ શું થશે? ખોટું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે દાખલા નંબર આઈ એચ. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો કે સાચું છે. તમે અવિભાજ્ય સંખ્યામાં લખો તો શરૂઆત જ 2 થી થશે. તો એચ વાક્ય છે એ શું છે? સાચું છે. ત્યારબાદ છે આઈ કે બધી બેકી સંખ્યા, બધી જ બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યાઓ છે. બધી જ બેકી સંખ્યાઓ એટલે કે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26 એમ કરતાં 28, 30, 32, 34, 36, 38, 40 આ બધી બેકી સંખ્યાઓ છે જે તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. આ બધી જ સંખ્યાઓના તમે 2 ભાગ પાડી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આપણું વાક્ય જે છે આઈ કે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યાઓ છે. એટલે આપણે આઈ જે છે આઈ તે સાચું વાક્ય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ મળે છે. કોઈ પણ બે બેકી સંખ્યા લઈ લઈએ. 2 ગુણ્યા 4 ગુણાકાર કરવાનો કીધો ને. 2 ચોક કેટલા થયા? 8. બીજી બે કોઈ પણ લઈ લઉં છું. 4 લઉં અને 8 લઉં તો 8 ચોક 32. તો 8 અને 32 એ બંને બેકી સંખ્યાઓ જ છે. આ 4, 8, 2 એ બધી સંખ્યાઓ કેવી છે? બેકી સંખ્યાઓ છે. તો બધી બેકી સંખ્યાઓનો ગુણાકાર પણ શું મળે છે? બેકી સંખ્યા મળે છે. તો એનો મિનિંગ એવો થયો કે જે વાક્ય પણ શું છે? સાચું છે. ત્યારબાદ છે હવે પ્રશ્ન નંબર 3 આવે છે. પ્રશ્ન નંબર 3 ની અંદર શું કીધેલું છે? 13 અને 31 અવિભાજ્ય છે. બંને સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય. 13 અને 31 બંને સંખ્યાઓ અવિભાજ્ય છે. પણ 13 ને હું ઊંધું લખું, બરોબર છે? 13 ને હું ઉલટાવું, શું કરું છું? 3 છે હું પહેલાં લખું છું અને 1 છે એ પછી લખું છું. તો એનો મિનિંગ એવો થયો કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે 13 અને 31. તો આવી આપણને કેટલી જોડ મળશે? 1 થી 100 આંકડાઓની અંદર 13 અને 31 જેવી કેટલી જોડ મળે છે એ આપણે ગોતવાનું છે. પ્રશ્ન નંબર ત્યાં 3માં જુઓ કે 3 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાઓમાં અંક 1 અને 3 સમાન છે. 13માં પણ 1 અને 3નો ઉપયોગ થાય છે અને 31માં પણ 3 અને 1નો ઉપયોગ થાય છે. એટલા માટે એવો શબ્દ વાપરેલો છે 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી ગોતવાની છે. તો જો ગોતીએ તો સૌથી પહેલાં આપણે કરવું શું પડે કે અવિભાજ્ય સંખ્યા આપણે ગોતી લેવી પડે. જે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા કે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે 1 થી 100 ની અંદર? તો કે 24 છે. એકડો છે એ અવિભાજ્ય પણ નથી ને વિભાજ્ય પણ નથી. અને બીજી 75 સંખ્યાઓ છે એ બેકી સંખ્યા ધરાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. એટલે કે એના અવયવ પડે છે. તો અહીંયા 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ, 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ અહીંયા તમે જોઈ શકો છો. તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 59, 61, 67, 71, 73, 73, 79, 83, 89 અને 97. આ જે બધા આંકડાઓ લખેલા છે અવિભાજ્ય આંકડાઓ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આમાંથી
13 અને 31ની જેમ બનતી જોડીઓ કઈ કઈ છે તો એ જોવાનું છે કે સરખા અંકો ધરાવતી અવિભાજ્ય સંખ્યાઓ. પહેલી જોડી કઈ છે તો કે 13 અને 31. બીજી જોડી કઈ છે 17. આનું ઊંધું કરો તો શું થાય? 17નું ઊંધું તો કે 7 પહેલાં લખો, એકડો પછી તો 71, 37 અને 73. ચોથી સંખ્યા કઈ છે 79 અને 97, 79 અને 97. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે તમે અહીંયા જોઈ શકો છો આપણને અવિભાજ્ય આ બધી સંખ્યાઓમાંથી આવી મળતી સંખ્યાઓ કેટલી મળે છે? 4 જોડી મળે છે. ત્યારબાદ છે દાખલા નંબર 4 કે દાખલા નંબર 4 ની અંદર શું કીધું કે 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ અલગ લખવાની છે. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય 1 થી ને 20 સંખ્યા જે આપેલી છે એમાં અવિભાજ્ય સંખ્યા અલગ કરવાની અને વિભાજ્ય સંખ્યા અલગ કરવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 4 ની અંદર જોઈએ કે 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ બધી લખેલી છે અને 20 થી નાની વિભાજ્ય સંખ્યાઓ લખેલી છે. તો અવિભાજ્ય સંખ્યાઓની અંદર કઈ કઈ આવે છે? 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ તો કે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. 19 પછી કેટલા આવશે તો કે 21 આપણે ભાગી શકીએ 7 વડે, 22 ભાગી શકીએ 11 વડે, 23 ને છે આપણે ભાગી ન શકીએ તો 19 પછી શું આવે 23. પણ 20 કરતાં 23 છે એ મોટાથી જે આપણે લઈ શકીએ નહીં, એટલા માટે આપણે 19 અટકી જવું પડશે. તો ત્યારબાદ છે પ્રશ્ન 4 ની અંદર જ આ બીજો આપણને કીધેલું છે કે 20 થી નાની સંખ્યા આપેલી હોય એમાં વિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો 20 થી નાની વિભાજ્ય સંખ્યામાં કયો કયો હોય? 4, 6, 8, 10, 12, 14, 15, 16 અને 18. આટલી સંખ્યાઓ. 18 પછી શું આવે 20 પોતે. તો 20 તો અહીંયા છે એટલા માટે 20 લખી શકીએ, એટલે આપણે 18 ઊભું રહી જવું પડે. 20 થી નાની જો 20 સુધીને કીધી હોત, 20 બરાબર કીધી હોત ને ગોતવાની તો આપણે 20 લખી શકત, પણ 20 થી નાની એવો શબ્દ વાપરેલો છે એટલા માટે 20 આપણે લખી શકીએ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5 કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો અવિભાજ્ય સંખ્યાઓમાં 1 થી 10 ના આંકડામાં કઈ કઈ આવશે? તો આપણે સૌથી પહેલા 1 થી 10 ના આંકડા લખી નાખીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ બધા આંકડાઓ લખી નાખ્યા. એમાં અવિભાજ્ય આંકડાઓ કયા કયા છે? 1 છે અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી. તો 2 છે એ અવિભાજ્ય છે, 3 છે એ પણ અવિભાજ્ય છે, ત્યારબાદ 5 છે એ પણ અવિભાજ્ય છે. 10 સુધીની વાત કરેલી છે ને અહીંયા, 1 થી 10 ની વચ્ચે આવતી હોય એવી. તો 5 એ અવિભાજ્ય છે. 6 ને આપણે ભાગી શકીએ, 2 અને 3 વડે ભાગી શકીએ એટલા માટે 6 નહીં આવે. 7 ને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકતા નથી એટલે 7 આવશે. 8 ને આપણે ભાગી શકીએ છીએ 4 વડે અને 2 વડે એટલા માટે એ નહીં આવે. 9 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. 10 ને 5 અને 2 વડે પણ ભાગી શકીએ એટલે 10 પણ નહીં આવે. એટલે આપણે ટોટલ કેટલી સંખ્યા મળી? 4 સંખ્યા મળી, 2, 3, 5 અને 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 4 સંખ્યાઓ જે છે 1 થી 10 ની અંદર શું થશે? અવિભાજ્ય સંખ્યાઓ છે ને એમાં 2, 3, 5 અને 7માં સૌથી મોટો આંકડો કયો છે? તો કે 7 છે એ સૌથી મોટો આંકડો છે. એટલે આપણો પ્રશ્નનો જવાબ શું આવ્યો? 7. 1 થી 10 ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા જે છે એ 7 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લખાણ કઈ રીતે લખવું તો એ જોઈએ. તો કે 1 અને 10 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? 2, 3, 5 અને 7. આ 4 આંકડાઓ આવ્યા 2, 3, 5 અને 7. એમાં બધી સંખ્યાઓમાં મોટો આંકડો કયો છે? તો કે 7 છે એ સૌથી મોટો છે. તો અહીં આપણે જોયું કે આપેલ અવિભાજ્ય સંખ્યાઓમાં 7 એ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યાઓ છે. અહીંયા સુધી આપણે જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ કરજો આની અંદર તો તમને વધારે સરળ પડશે. ઓકે, થેન્ક યુ.